નમસ્કાર મિત્રો, યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે। ખાસ કરી જીરું, વરિયાળી, ઈસબગોલ, અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે। એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમામ જે માહિતી હોય છે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે। તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડીયો મોકલવા માગતા હોય તો 9824495656 પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો। તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે, કેવો પાક છે, કેટલા દિવસનો થયો છે તેને લઈ માહિતી પણ તમે અમને આપી શકો છો। તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે, હાલ કેવું વાવેતર છે તેને લઈ પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો। ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે, તેમના સાથે વાતચીત કરીશું। ઓકે, શું નામ તમારું? શું નામ તમારું? રાણાભાઈ પાતાભાઈ। રાણાભાઈ, બરોબર। ગામ કયું? ફાંગલી। આંગલી, તાલુકો? સાંતલપુર। જિલ્લો? પાટણ। પાટણ। તમારા ગામના કેટલા ખેડૂતોએ આ વખતે જીરાની ખેતી કરી છે? અમારા ગામના તો 80% જેવું છે। 80% એમ? હા, 80% જીરા। બરોબર બરોબર। ગત વર્ષે કેવું હતું જીરાનું વાવેતર? ગત વર્ષે બહુ નતું। કેટલા ટકા હતું અંદાજિત? અંદાજે 10%, 10-15%। ઓહો, 70% વધ્યું એમ? હા। ભાવ જોઈને? ભાવ જોઈને અમે ગઈ સાલ કર્યું હતું। બરોબર, કેટલા વીઘામાં કર્યું હતું? અમે વીઘામ કર્યું હતું, 4 વીઘામ કર્યું હતું। 4 વીઘામાં? આ વખતે 5 વીઘામ। 5 વીઘામાં? આ વખતે કેટલું વીઘામાં કર્યું? આ વખતે તો 25-30 વીઘામ કર્યું। 25-30 વીઘામાં? બરોબર। હા। પેલી વખત કેવું ઉત્પાદન મળ્યું હતું વીઘે? વીઘે મળ્યું છે એકડે મણ 3 એકડ હતું, 60 મણ જેવું હતું। બરોબર, 3 એકરમાં 3 એકડ। બરોબર, હા, 60 મણ। બરોબર। આ વખતે કેવું લાગે છે, શું લાગે છે એકરે કેવું થશે? આ વખતે સારું થાય છે। સારું છે ત્યાં આ વખતે? હે હે વાતાવરણ સારું છે? વાતાવરણ ખરાબ રહે થોડું। જીરું કેવું છે? જીરું સારું આવે, વિડીયો તમે જોયું નહીં? હા, જોયું। સારું છે ને જીરું? જીરું સારું હો। કેટલા દિવસનું થયું? આજે 60 દિવસનું। 60 દિવસનું થયું, બરોબર। કોઈ રોગ બોગ આવ્યો છે કે એવું કઈ? રોગ આવ્યો તો પણ દવાનો છંટકાવ કર્યો। કયો રોગ આવ્યો તો? રોગ મચ્છી આવી? સુકારો કે એવું નહીં આવ્યું હોય? હા, સુકારો નતો। મચ્છી જ આવી હતી એમ ને એકલી? હા, મચ્છી બહુ આવી હતી। વાતાવરણ કેવું છે 2-3 દિવસથી? ખરાબ છે વાતાવરણ। ખરાબ છે, તેના કારણે આ પાછો કાર્ય રોગ ને બધું આવ્યું છે કે હજી? કાળિયો રોગ આ ખેતરમાં ને બીજા ખેતરમાં આવેલો હે, આમાં તો નતો આવેલો। કેટલા વીઘામાં આવ્યો છે? હા, ઈ તો 8 વીઘામાં આવ્યો હતો। 8 વીઘામાં આવ્યો છે એમ ને? બરોબર। દવાનો છંટકાવ કર્યો, અત્યારે થોડોક ફરક છે। ફરક છે, બરોબર। બીજા ખેડૂતોને કેવા છે જીરા? બીજા સારા છે જીરા। સુકારો કે એવું કઈ રોગ છે? હા, સુકારા છે થોડી એવી સામાન્ય એવું છે। કેટલા? 10, 15, 20%, 25%? હા, 25% જેવો છે। 25% સુકારો છે એમ ને? 25% સુકારો છે। 25% સુકારો, બરોબર। બધા કેટલા દિવસના થયા જીરા? જીરા 60 દિવસના એવા છે, કોઈ આગળ છે 80 દિવસના એવા થાય। ઓહો, 80 દિવસના થવા એમ ને? હા, અમારે એક બીજું ખેતર એમાં 80 દિવસનું થયું। સરસ। આ વખત ઉત્પાદન વધશે તમારે કે ઘટશે? ઉત્પાદન વધશે એવું લાગે। વધશે એવું લાગે એમ ને? કારણ કે વાવેતર વધ્યું છે એટલે? હા, વાવેતર વધ્યું એટલે ઉત્પાદન વધશે। ગઈ સાલ તો નતું, 10-15% હતું, એટલે કાંઈ ના કહેવાય। હા, કઈ ના કહેવાય, સાચી વાત છે। તો ભાવ જોઈને બધાએ વાવેતર કર્યું? હા, ભાવ જોઈને વાવેતર કર્યું। પેલી સાલ શું આવ્યું બધાએ 90%? ધાણા ને રાયડા, કોઈ એરંડા। એવું છે એમ ને? આ વખત તો ધાણાનું ને એરંડાનું બધાનું નહીં નથી। ધાણા નથી એમ ને? હા, 5% કહેવાય। 5% ધાણા વધ્યા છે? હા, બરોબર। એટલે ધાણા વાળો આ વખત બધાએ 50% ગઈ સાલ હતા ને આ વખતે 5% છે।
એટલે કારણ કે ગત વર્ષે ગઈ વખત ભાવ નતા આયા તે દાણાના ભાવ નતા મળ્યા કારણ કે બધા ભાવ નતા ખેડૂતો મળ્યા. આ વખત દાણાના ભાવ મળશે. હા આ વખત દાણાના ભાવ મળશે. આપણે કર્યા દાણા. હલો હા બોલો બોલો. આપણે ધાણા વાયા છે એમ આ સાલ. વાયા છે કેટલા વીઘામાં વાયા છે? 6 વીઘામાં વાયા. બરોબર સરસ સરસ. કેવું છે દાણા આ વખતે? ધાણા સારા છે આ વખતે હો. સારા છે એમ ને? હા રાયડું વાવેલું છે. રાયડો વાવી છે બરોબર બરોબર. હા રાયડો બી સારો છે ને તારો તો? હા રાયડું સારું. સરસ સરસ. શું કહેશો તમે કઈ ખેડૂતને કહેવા માંગતા હોય તો? ખેડૂતને શું આપણે સારી કોઈ હવામાન રે સારું કોઈ સારું ઉત્પાદન આવે એના માટે બીજું શું કઈ. બરોબર. સાંતલપુરના કેટલા ખેડૂતોએ અંદાજિત વાવી છે? આખા વધી છે ને સાંતલપુરમાં તાલુકામાં? સાંતલપુર વધે 80%. 80% સાંતલપુરમાં વાવી છે એમ ને? હા હા પાટણમાં સૌથી વધુ સાંતલપુર તાલુકામાં જ વાવાય છે ને જીરું? હા સાંતલપુર તાલુકામાં. બરોબર. ત્યાં કેટલા પાણી ખપે છે? કેટલા પાણી જોઈએ છે? 4 પાણી. 4 પાણીથી થઈ જાય એમ ને? પાણી કેવી સુવિધા કેવી છે? પણ કેનાલ એમ કેનાલ છે એમ? ચાલુ થઈ ગયા કેનાલો? મોટી કેનાલ કચ્છ બરાજ નીકળી. હા 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 એ તમારે મળે છે એમ ને? હા અમારા ગામમાંથી જ નીકળી. સરસ સરસ. તો પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો એમ ને બધા? ના પાણીનો એવું નહીં, પાણી તો ઘણું છે.